ક્ષેત્રે પણ હવે રાજકારણ જોવા મળી રહ્યું છે। રાજનેતાઓનો સહકારી ક્ષેત્રે પણ પગપેસારો થયો છે। કોંગ્રેસ પાસેથી વધુ એક સહકારી સંસ્થા જે છે તે છીનવી લેવામાં આવી છે, ત્યારે સહકારી ક્ષેત્રે ભાજપનો દબદબો છે તેમ કહી શકાય। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નાફેડમાં શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ચેરમેન તરીકે બિનહરીફ થયા, તો આ સાથે જ બીજી બાજુએ વધુ એક સહકારી સંસ્થામાં કોંગ્રેસની સફાઈ કરી અને આ સંસ્થા સંપૂર્ણપણે ભાજપે પોતાના હસ્તે લઈ લીધી। પહેલા નાફેડના ચેરમેન દિલ્હીમાં રહેતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિજેન્દ્રસિંહ હતા અને હવે ભાજપના જેઠા ભરવાડ ત્યાં આરૂઢ થયા છે। તો 21 ડિરેક્ટરોમાંથી 15 ડિરેક્ટરો બિનહરીફ થયા હતા અને બાકીના 6ની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ દેશભરમાંથી 560 મતદારોમાંથી ગુજરાતના જ 300 જેટલા અને તેમાંથી પણ 200 જેટલા મતદારો એકલા જયેશ રાદડિયા પાસે હોવાથી નાફેડમાં ભાજપ તરફી ઉમેદવારોની જબરી ફતેહ થઈ અને કોંગ્રેસને વધુ એક સહકારી સંસ્થામાંથી હાથ ધોવા પડ્યા। ત્યારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી, તેઓના ડિરેક્ટરોને બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ કરવામાં આવ્યા। ત્યારે પાર્ટીમાંથી મેન્ડેટ ન આપવાની સૂચનાઓ આવતા સાંસદ મોહન કુંડારિયા મેદાનમાંથી હટી ગયા અને જેઠા ભરવાડ માટે જગ્યા ખાલી કરી આપી। તો નાફેડના ચેરમેનની ચૂંટણીમાં જેઠા ભરવાડ હવે બિનહરીફ થયા। તેમણે કહ્યું હતું કે પાર્ટી કહે તે રીતે હું ચેરમેન પદ માટે દાવેદારી કરવાનો હતો, પણ પક્ષ તરફથી જેઠા ભરવાડનું નામ આ પદ માટે આવતા મેં ઉમેદવારી કરી નહીં અને મેન્ડેટ પણ નહીં મળે તેવી સૂચના મળતા મેં આ પદ ખાલી કરી આપ્યો, એવી પણ જાણકારી તેમણે મેળવી હતી। તો નાફેડમાં ખેડૂતોને તેમની પેદાશોના માર્કેટિંગ માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, તેમાં વધુ સારી રીતે કામગીરી કરવા સૌ જે ડિરેક્ટરો છે તે પ્રયાસો કરતા હોય છે। ત્યારે થોડા દિવસોમાં ચેરમેન પદે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા અને હવે નાફેડમાં પણ ચેરમેન પદ બિનહરીફ થયું। તે જોતા હવે સાફ દેખાઈ રહ્યું છે કે સહકારી ક્ષેત્રે ભાજપનો કેટલો દબદબો છે। તો તમને શું લાગી રહ્યું છે, સહકારી ક્ષેત્રે રાજકારણની દખલગીરી તે કેટલા અંશે યોગ્ય કહેવાય? આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।